બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય. ભક્તો, આજે આપણે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આપણે આ ચેનલમાં બધાનું સ્વાગત છે અને બધા જ હરિભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજનો વિડીયો આપણો જે છે એ આપણે ઘનશ્યામ મહારાજની સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રની કથા સાંભળવાની છે. આજે આપણે 7મા અધ્યાયનો પહેલા ભાગની કથા સાંભળીશું, ઘનશ્યામ મહારાજની લીલા ચરિત્રની, જેમાં અસુરોનો નાશ કર્યો છે અને ઐશ્વર્ય ભગવાને બતાડેલું છે એ વિશેની કથા આવશે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો ભક્તો. અને જે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ભગવાનના વાઘા લેવા હોય તો અમારી પાસે ઓનલાઈન વાઘા મગાવી શકે છે. અમારો મોબાઈલ નંબર 63 54 45 1482. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે. ઘનશ્યામ મહારાજની જય. ભક્તો, હવે આપણે કથાનો આરંભ કરીશું કે અધ્યાય 7 અને ભાગ 1, અસુરોનો નાશ તથા ઐશ્વર્ય ભગવાને બતાડેલું છે એની કથા આજે આપણે સાંભળવાની છે. એક સમયની વિશે ધર્મદેવ, ભક્તિમાતા તથા રામ પ્રતાપભાઈની સાથે બાલ મુકુંદ જે વિષ્ણુ ભગવાન તેમને સંધ્યાકાળની આરતી તથા ધૂન કરીને તથા સ્તુતિ દંડવત પ્રણામ કરીને જમવા બેઠા. તે સમયમાં એક અસુર વંટોળિયા સ્વરૂપે થઈને પોતાના જેવા કેટલાક બીજા અસુરોને લઈને પોતે અતિશય બળને જણાવી ઘર ઉપરથી ખડ સહિત નળિયા ઉખાડી નાખતો હતો અને તે આંધીથી ઘણું અંધારું થઈ ગયું. તે સમયે ઘનશ્યામ મહારાજ મનુષ્ય ચરિત્ર જણાવતા છતાં બોલ્યા, જે હે દીદી, આ શું થયું? ત્યારે ભક્તિમાતા પોતાના મનમાં એમ જાણતા હતા કે મારા પુત્રને બીક લાગે એમ જાણી તુરત ઉપાડી લઈ છાતીમાં દબાવીને ગાલ ઉપર ચુંબન કરીને બોલ્યા, જે ખમ્મા કરે મારા ઘનશ્યામને. એમ કરીને ચૂલામાં અગ્નિ જોવા ગયા, પરંતુ અગ્નિ ઓલવાઈ ગયો હતો. તેથી દીવો કરવાનું સ્થળ જડ્યું નહીં, કેમ કે જે એક તો અંધારી રાત્રિ અને વળી વાયુ અને વરસાદ થકી અતિશય અંધારું થઈ ગયું હતું. અને ધર્મદેવ સહિત રામપ્રતાપભાઈ જમવા બેઠા હતા. તેથી તે પણ ત્યાં બેસી રહ્યા. અને ભક્તિમાતા દેવો તથા દેવતા ન મળ્યા, તેથી અકળાઈને બોલ્યા, જે હે કૃષ્ણ, હે રાજા રામચંદ્રજી, હે હનુમાનજી, તમે અમારી રક્ષા કરો. એવી રીતે પ્રાર્થના કરવા લાગ્યા. તે સાંભળીને ઘનશ્યામ મહારાજ બોલ્યા, જે હે દીદીજી, તમે બીજાની પ્રાર્થના કરશો તેણે કરીને શું થવાનું છે? પરંતુ જો અમારી પ્રાર્થના કરો તો તત્કાળ સહાય થાય. એવું સાંભળીને ભક્તિમાતા બીજા નામો પડતા મૂકીને, હે ઘનશ્યામ, હે હરિકૃષ્ણ, હે દેવના દેવ, તમે સહાય કરો. તેવું માતાનું વચન સાંભળીને ઘનશ્યામ કહ્યું, જે હે દીદી, મને પૃથ્વી ઉપર બેસાડો. એમ કહેતા જ પોતાના જમણા અંગૂઠામાંથી તેજ નીકળવા માંડ્યું. તે રામપ્રતાપભાઈની તરફ તેજના રસ્તા પડી ગયા. તે જોઈને ધર્મદેવ સહિત ભાઈ બહુ અકળાઈને ભાગવાનું કરે છે. તેટલામાં તો ભગવાનની ઈચ્છાથી પૂર્વ વચનની સ્મૃતિ થઈ આવી. તેથી રામપ્રતાપભાઈ બોલ્યા, જે હે ઘનશ્યામ, તમે ક્યાં છો? એમ બોલ્યા ત્યાં તો સર્વ તેજ પોતામાં સમાવી લઈને બોલ્યા, જે હે ભાઈ, આ બેઠા. એવું ઘનશ્યામ મહારાજનું વચન સાંભળીને ભાઈ શાંત થયા અને વંટોળિયા રૂપે આવેલો અસુર તે તેજથી બળવા લાગ્યો અને ચીસો પાડીને નાસી ગયો. આવી રીતે તેને પોતાના પ્રતાપ જણાવીને ભગાડી મૂક્યો. એટલે તે અસુરની માયા હતી
તે સર્વનાશ પામે. તે ઐશ્વર્ય જોઈ ધર્મભક્તિ સર્વે પૂરવાસી જનોને વાર્તા કહી. તે સાંભળી સર્વે આશ્ચર્ય પામ્યા. વળી આપણે બીજી એક વાર્તા કરીએ. એક સમયને વિશે ઘનશ્યામ મહારાજને ભક્તિ માતાએ દૂધ સાકર પાઈને ઓરિસ્સામાં ચાકડા ઉપર બેસાડીને ઘરનું કામકાજ કરવા લાગ્યા. તે સમયમાં ભૂમા પુરુષ પોતાના રથમાં બેસીને દર્શન કરવા આવ્યા. ભગવાનના દર્શન કરીને અંગો અંગને વિશે અતિ સુંદર વસ્ત્ર તથા અલંકાર ધારણ કરાવી બોલ્યા છે, હે મહારાજ, તમોએ અમોને ઘણી વાર આજ્ઞા કરી જે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને મુમુક્ષુ જીવોને મુક્ત બનાવીને અક્ષરધામમાં મોકલજો, પણ અમારાથી એકેય જીવને મુક્ત કરી તમારા ધામમાં મોકલ્યા નથી. કેમ કે આ પૃથ્વી ઉપર ઘણા અસુરોનો પરાભવ કરતા કરતા અમો નવરા રહ્યા નથી. માટે તે વખતે જેણે જેણે અમોને ભજ્યા તેઓને અમારા ધામની પ્રાપ્તિ કરાવી છે. પરંતુ પરમ એકાંતિક અક્ષર મુક્ત જેવો અમારાથી કોઈ થયો નથી. એ અરજ કરવા સારું આપની પાસે આવ્યા છીએ. માટે હે ઘનશ્યામ મહારાજ, આપ તો સ્વયં અક્ષરાધિપતિ પુરુષોત્તમ આજે પધાર્યા છો. તેથી આ બ્રહ્માંડમાં જે મુમુક્ષુ જીવો છે તે અમારા સંબંધે કરીને મુક્ત થઈને તમારા અક્ષરધામને પામશે. તેવું સાંભળીને અત્યંત રાજી થઈ ઘનશ્યામ બોલ્યા, જે બહુ સારું. પછી તે નમસ્કાર કરીને આકાશ માર્ગે અદ્રશ્ય થઈ ગયા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય. ભક્તો, આ ચેનલમાં તમે જો નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય. તો અત્યારે બસ આટલું જ. આપણે ફરી એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગી મને રજા આપો. જય સ્વામિનારાયણ.